અમદાવાદ કોર્પોરેશન સંચાલિત એએમટીએસના ડેપોમાં નવી ઇલેક્ટ્રિક બસનું આગમન થયું છે, જે આગામી 15 દિવસમાં રોડ પર દોડતી જોવા મળશે। આ બસમાં સીસીટીવી, એસી, ફાયર ઇન્ડક્શન જેવી વિવિધ સિસ્ટમ છે। આ સાથે જ વિવિધ ફીચર્સ ધરાવતી બસ મુસાફરોને ઉપયોગી થશે। અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે જે એએમટીએસ છે તે એએમટીએસ દ્વારા હવે નવી ઇલેક્ટ્રિક બસ છે તે લાવવામાં આવી છે। આ તમે જોઈ શકો છો કે જે નવી બસો આવી છે તેમાં આરામદાયક જે સીટિંગ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। તો સાથે સાથે જે સુરક્ષાની દ્રષ્ટિએ ત્રીજી આંખ એટલે કે જે સીસીટીવી છે તેની પણ છે તે વ્યવસ્થા કરવામાં આવી છે। 3 જેટલા સીસીટીવી છે તે બસમાં લાગેલા જોવા મળી રહ્યા છે। આ ઇમરજન્સી સમયે જે એક્ઝિટ થઈ શકાય તે માટે ઇમરજન્સી એક્ઝિટ માટે બારીઓ પણ રાખવામાં આવી છે। તો એસઓએસ બસ સ્ટેન્ડ ખાસ ઉપયોગી સાબિત થશે। કોઈ ઇમરજન્સી હોય ત્યારે જે આ બટન દબાવવાથી જે ડ્રાઈવર છે તેને ખ્યાલ આવી જશે કે એક ઇમરજન્સી છે અને આથી જ જે ડ્રાઈવર છે તે બસ છે તે બસ રોકી લેશે। તો સાથે સાથે જે ઉભેલા પેસેન્જર માટે પકડવા માટે પણ ખાસ જે છે તે હેન્ડલ આપવામાં આવ્યા છે અને જે ફાયરની દ્રષ્ટિએ પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે બટન છે તે અહીંયા ઇન્ડિકેટર દર્શાવવામાં આવ્યું છે। જો ફાયરને કે કોઈ અન્ય જે જણાય તો તે અહીંયા ઇન્ડિકેટર થાય છે અને આથી જ જે ડ્રાઈવર છે તેને ખ્યાલ આવી જાય છે કે જે ફાયર છે તે થઈ શકે છે અને આથી જ જે ફાયર જેવી ઘટના છે તે નિવારી શકાય છે। હેકિંગ પણ છે તે અહીંયા ન કરી શકાય તે પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ છે તે આ બસની સિસ્ટમમાં છે તે લેવામાં આવી છે। ત્યારે કહી શકાય કે જે એએમટીએસ દ્વારા હવે જે ઇલેક્ટ્રિક બસો છે તે સંચાલનમાં મૂકવામાં આવશે। જગત યારું, GSTV, અમદાવાદ।